ત્યારે આ ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના પરિવારજનો આજે પણ ઘેરા શોકમાં છે. TV13ની ટીમે નડિયાદના મોટાપુર વિસ્તારમાં રહેતા પટેલ પરિવારની સાથે વાત કરી, જ્યાં રહેતા સૌરભભાઈ પટેલના પત્ની હિનાબેનને સ્ટુડન્ટ વિઝા મળ્યા હતા. વર્ષ 2023માં હિનાબેન, પતિ સૌરભભાઈ અને તેમની દીકરી નેહલ ત્રણેય લંડન ગયા. દીકરીને નડિયાદમાં દાદીની સાથે રહીને અભ્યાસ કરવાનો હોવાથી હિનાબેન દીકરીને સ્કૂલમાં એડમિશન અપાવવા મે 2025માં નડિયાદ આવ્યા. અહીં તમામ કામગીરી પૂર્ણ કર્યા બાદ તેઓ 12 જૂનના એ ગોઝારા દિવસે પરત લંડન જવા ફ્લાઇટ પકડી હતી, પરંતુ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં તેઓ બેઠા અને ગણતરીની સેકન્ડોમાં જ એક ઘટના બની, જેણે સમગ્ર વિશ્વને હચમચાવી દીધી. આ ઘટનામાં મોતને ભેટેલા હિનાબેનના પતિ સૌરભભાઈ પટેલ સાથે TV13 ગુજરાતીએ ખાસ વાત કરી કે જે માં એક દીકરીને છોડીને જતી રહી છે. ઘટના બની ત્યારે ત્યાં લગભગ સવારના 8-9 વાગ્યા હતા અને મને તો પછીથી ફોન કોલ આવ્યો કે આવી રીતે ઘટના બની છે. અમારી મતલબ યાદગીરી રૂપે તો કઈ મારી પાસે છેલ્લી ખાલી ફક્ત વાત થઈ કે હું પ્લેનમાં બેસી ગઈ છું ને હું આવું છું, એટલે મેં એને છેલ્લા જે મારા ફોન પર જ કીધા અને પછી થયું. અને અત્યાર વર્ષથી તો અમે મતલબ પરિવારે તો એક સભ્ય ખોયું. અમે પણ શું કહેવાય એની યાદગીરીમાં અત્યારે તો છીએ અને એની ખાલીપો અનુભવીએ છીએ.